ચલો આજે 12 સાયન્સ યુનિટ ટેસ્ટ 5મી છે 10/1/2025ના રોજ લેવાઈ એના વિશે વાત કરીએ અને જેમ હંમેશા MCQ પહેલાં હોય છે આમાં પણ MCQ જ છે. પહેલાં વિચારી લો વિડીયોને પોઝ કરીને. ડેશ gives the sufferer a touch of importance. હેડેક આવશે આન્સર. થોડું ધ્યાનથી જોશો તો તમને સ્પેલિંગમાં થોડો ફેરફાર દેખાશે અને હું તો હંમેશા કહું છું કે હું કંઈ ભગવાન નથી, પણ ટેક્સ્ટબુકને હંમેશા તમારા આન્સરમાં ધ્યાન રાખવાનું. એટલે બીજાનો આન્સર બી. બીજું એ કે આમાં લેખક શું વિચારે છે, બરાબર, કે આ જે ડ્રીલ આફ્ટર સ્કૂલ આર્સ છે એ અનડિઝાયરેબલ અને અનફેર. તો જો તમને દેખાશે કે એને કૌંસમાં લખ્યું છે કે મને હંમેશા એવું લાગતું હતું કે આ અનફેર અને અનડિઝાયરેબલ પ્રેક્ટિસ છે, એટલે કદાચ મારી એ ભૂલ થઈ શકે. તો હંમેશા ટેક્સ્ટબુકને ધ્યાનમાં રાખવા વિનંતી. વિચ એક્સપ્રેશન ઇઝ સુપિરિયર ટુ હેડેક? તો તમને દેખાશે ધ ઓનલી એક્સપ્રેશન વિચ ઇઝ સુપિરિયર ટુ હેડેક ઇઝ ઇનડિસ્પોઝિશન. સો હિયર ઇઝ ધ આન્સર. 5માનો જવાબ સી. 6માં બી આન્સર છે. વધીએ આપણે નેક્સ્ટ જવાબ તરફ. તમને અહીંયા ઇમ્પ્યુટી દેખાતું હશે, ફ્રીડમ ફ્રોમ પનિશમેન્ટ. તો 7માનો જવાબ ઇમ્પ્યુટી ડી આવશે. અને હંમેશા અમે કહીએ જ છીએ કે તમે ગ્લોસરીને અવોઇડ ના કરો. ત્યારબાદ ફકરામાંથી સવાલ જવાબ પૂછવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને આમાં રસ હોય વિડીયોને પોઝ કરીને એના આન્સર્સ વિચારી શકે છે. પ્રેક્ટિસ ક્યારેય છોડવાની નહીં અને આ બધા જ ફકરા અગત્યના હોય છે, એને અવોઇડ કરવા જેવું નથી. બીજી પણ એક કવિતા આપી છે, એના પણ ઓપ્શન્સ આપ્યા છે. બીજાનો જે જવાબ છે એમાં હું એવું માનું છું કે સી આવે, પણ એને એવોઇડ પણ ન કરી શકાય. એવરીબડી ફીલ્સ લોસ્ટ ડ્યુ ટુ અનક્લિયર. ઘણી વખત અનક્લિયર થિંકિંગ હોય તો પણ આપણે લોસ્ટ કરી દઈએ, પણ આપણે છે ને જોવાનું છે ટેક્સ્ટબુક અને ખાસ કરીને આ કવિતા શું કહેવા માંગે છે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. એટલે કે એનો અર્થ શું છે? ઘણી વખત એવરીવન્સ થોટ આર મોનિટર્ડ બાય રેશનલ થિંકિંગ. બહુ બધું વિચાર કરીએ તો પણ આપણે ભૂલી જઈએ. એટલે આમાં તમારા શિક્ષક તમને જે સૂચન કરે એના ઉપર તમે બિલીવ કરજો. ત્યારબાદ આ લોકોએ ટૂંક નોંધ આપી છે અને હેડેક વધારે પૂછાતું હોય છે. અગેન ફકરામાંથી સવાલ જવાબ છે. So you can also solve after reading the paragraph. You have to read all the paragraph very clearly, cleverly, speedily, and you have to solve the answers. Don't depend on teachers, YouTube. Teachers are helpers. If you have any confusion, you can ask. પણ તમે લોકો તો માત્ર ને માત્ર આન્સર ઉપર ડિપેન્ડ થઈ ગયા. ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન ક્લિયર ઇટ. પણ માત્ર ને માત્ર અમે જ ભગવાન હોઈએ ને અમને જ બધા જવાબ ખબર છે ને માની જ લેવાનું. ડિસ્કસ કરો શા માટે આ આવે ને આ ન આવી શકે. ગ્રામરમાં જે દિવસે તમે એવું પૂછતા થઈ ગયા ને કે આ કેમ ન આવે, ત્યારે સમજવાનું કે તમે સાચા અર્થમાં ગ્રામરને સોલ્વ કરી રહ્યા છો.
આમાં શાંતિથી વિચારીને થોડું ચેકઆઉટ કરી લેજો. એન્ડ ઇન ધી એન્ડ they gave report, email. So thanks for watching.